મુંબઈમાં હવામાં ગુણવત્તામાં ઘટાડો, અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું. મુંબઈ હાલમાં હવામાં ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડાનો સામનો કરી રહ્યું છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘાટમાળની જાડી ચાદર છવાઈ ગઈ છે. હવામાં ગુણવત્તામાં આ ઘટાડાના કારણે રહેવાસીઓમાં શ્વાસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો છે. ઝડપી શહેરીકરણ અને હવામાનના ફેરફારોને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વધતી સમસ્યાનો સામનો કરવા માટે તેના પ્રયાસોને તેજ કરે છે. બીએમસીએ વ્યસ્ત રસ્તાઓ પર પાણી છાંટવા માટે ટ્રક માઉન્ટેડ ફોગ મિસ્ટ કેનન મશીનોનો ઉપયોગ કરીને તીવ્ર માર્ગ ધોવાની અને મૂળ ઘટાડવાના ઉપાયો ફરી શરૂ કર્યા છે. આ પ્રયાસો છતાં હવામાં ગુણવત્તા ખરાબ જ રહી છે અને અનેક વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરો ઊંચા નોંધાયા છે. વિશેષજ્ઞોએ નોંધ્યું છે કે હવામાં ગુણવત્તામાં ઘટાડાના મુખ્ય કારણો બાંધકામ પ્રવૃત્તિઓ અને કચરાના અયોગ્ય નિકાલ છે. એચટીએમએલ જાહેર વિસ્તારોમાં બાંધકામ સામગ્રીના લાંબા ગાળાના સંગ્રહથી પણ પ્રદૂષણમાં વધારો થાય છે. ઉપરાંત ઠંડા હવામાનથી ગરમ હવા ફસાઈ જવાથી પ્રદૂષકોના પરિભ્રમણ અને વિસર્જનમાં ઘટાડો થાય છે. આરોગ્ય નિષ્ણાંતોએ દમ અને અન્ય શ્વાસ સંબંધિત રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. ડોક્ટર સાર્થક રસ્તોગી, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ એ જણાવ્યું કે હવામાં ગુણવત્તા ખરાબ હોવાને કારણે દમ સંબંધિત સમસ્યાઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાના કેસોમાં વધારો થયો છે. શહેરમાં દૃશ્યતા પણ અસ્તગ્રસ્ત થઈ છે. કેટલાક વિસ્તારોમાં લગભગ 1.5 કિલોમીટર સુધી ઘટી ગઈ છે. બીએમસીની ધૂળ ઘટાડવાની યોજના પ્રદૂષણના સ્તરો ઘટાડવાનો હેતુ ધરાવે છે, પરંતુ અત્યાર સુધીના પરિણામો મર્યાદિત રહ્યા છે. નાગરિકોએ વરસાદ અથવા પૂર માટે જારી કરવામાં આવતા ખરાબ હવા ચેતવણીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિક સત્તાવાળાઓ સતત પરિસ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે અને પ્રદૂષણના સ્તરો નિયંત્રિત કરવા માટે પગલાં અમલમાં મૂકી રહ્યા છે, જેમાં બાંધકામ સાઇટ્સ પર નિયમિત પાણી છાંટવું અને ધૂળ નિયંત્રણના નિયમોનો કડક અમલ કરવો. વર્તમાન હવામાનના નમૂનાથી સૂચવે છે કે પવનના નમૂનાઓની ગતિ અથવા તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર ન થાય ત્યાં સુધી આ પરિસ્થિતિઓ ચાલુ રહી શકે છે. આ દરમિયાન આરોગ્ય નિષ્ણાતો નાગરિકોને બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત રાખવા, બહાર જતી વખતે માસ્ક પહેરવા અને ઘરમાં યોગ્ય હવામાન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સલાહ આપે છે.